જે થઈ ગયું એ થઈ ગયું, એને હવે ભૂલી જાઓ. હા, ગામડિયો હેર સેટ કરાવીને આવ્યો એટલે શું પાર્ટીના લાયક બની જશે? અનુ, શું કહો છો રુદ્ર કુમાર? બાકી મસ્ત સેટ કરાવ્યા છે વાળ તમ. એટલે સાડી સાહેબા તો બોલ્યા કરે, બહુ મન પર નહીં લેવાનું. ને રહી વાત પાર્ટીને લાયક બનવાની, તો હું તમને પાર્ટીને લાયક બનાવીને જ રહી. મેં આપણે કીધું ને એટલે ફાઇનલ બોસ. હા, જે પ્લેસ પર તે પહોંચવાની વાત કરી ત્યાં હું પહોંચી ગઈ છું. તું ક્યાં છે? કાર કઈ બાજુ? ટર્ન અરાઉન્ડ. હા હા, દેખાઈ. અચ્છા, ત્યાં આવીને ફ્રન્ટ સીટ પર બેસું. ઓકે. સરપ્રાઈઝ. સંગમ, તો આઈ એમ રિયલી સરપ્રાઇઝડ. પણ બીજા નંબર પરથી કોલ કરે છે, કોઈ બીજાની કાર. કેમ આવું કર્યું? વેઇટ, કહું તને. બોલ, કેમ બોલાવી? અનુશ્રી, ખબર નહીં, મને એવું લાગ્યું કે મારે તો તને મળવું જ હતું, પણ મારા કરતાં વધારે મળવાની ઈચ્છા તારી પણ છે. એવું કંઈ નથી. હું છેલ્લા ઘણા દિવસોથી જોઈ રહ્યો છું કે આપણા બંને વચ્ચે કોઈ જ વાત નથી. અનુશ્રી, મારે તને એક સવાલ પૂછવો છે. હા, પૂછ. તું રુદ્રને પ્રેમ તો નથી કરવા લાગી? મને એક વાત નથી સમજાવી. જ્યારે પણ પ્રેમની વાત આવે ત્યારે તું કેમ થઈ જાય? મારા વખતે પણ તું આવું જ કરતી હતી, અને આજે જ્યારે મેં તને રુદ્ર વિશે પૂછ્યું ત્યારે પણ તારી પાસે એનો કોઈ જ જવાબ નથી. બધું બરાબર છે ને? સંગમ, જો મને અત્યારે એટલી ખબર છે કે હું રુદ્ર સાથેના મેરેજથી ખુશ નથી. મને તો આ મેરેજની ખબર પણ નથી. મને તો બસ આ બંધન તરીકે એક્સેપ્ટ કરવું પડ્યું. મને લાગ્યું તું કે તું કોઈ ઇમોશનલ પ્રોબ્લેમમાં છે. અને અનુશ્રી, હું પણ તને બહુ જ મિસ કરી રહ્યો હતો. એઝ અ ફ્રેન્ડ, અને એટલે જ મેં તને અહીંયા બોલાવ્યો. અને પ્લીઝ, તું તારા ઇન-લૉઝ વિશે કે રુદ્ર વિશે ખરાબ નહીં બોલ. એ બધું સાંભળવા મેં તને અહીંયા નથી બોલાવ્યો. મારે તને ફક્ત ખુશ જોવી, અને એના માટે મારાથી થાય એ બધું જ હું કરીશ. પછી ભલે રુદ્ર તને ખુશ રાખે તો પણ હું ખુશ જ છું. અનુશ્રી, તારી સાથે બધું સારું થવું જોઈએ, બસ.
બાય સંગમ. આ તો રે આવા સરપ્રાઈઝ જે ચાલી રહ્યું છે એમાં સારું લાગે છે. એની ટાઈમ ઓલવેઝ ધેર ફોર યુ અનુશ્રી. અનુશ્રી, ભાભી ક્યાં ગઈ હતી તું અનુશ્રી? ગઈ નથી. સંગમે મને સરપ્રાઈઝ આપવા માટે બોલાવી હતી અને ઇટ વોઝ ગ્રેટ. રુદ્રકુમારને ખબર છે આ? તને ના પાડી છે ને કે સંગમભાઈ સાથે તારે કોઈ પણ પ્રકારની વાત નથી કરવાની, તો પણ તું આમ. એકચ્યુઅલી મેં જ અનુશ્રીને બોલાવી. જુઓ સંગમભાઈ, તમે પપ્પાજીના બિઝનેસ પાર્ટનર છો, પણ માત્ર બિઝનેસમાં. અને તમને કહ્યું છે ને કે તમે અનુશ્રી સાથે પર્સનલ રિલેશન્સ રાખો એ સારી વાત નથી. તેમ છતાં તમે આ ભાભી આવી વાત કેમ કરો છો? અરે અમે તો ફ્રેન્ડ્સ છીએ. ફ્રેન્ડ્સ છો એમ? તારો જે પાસ છે ને સંગમભાઈ સાથે, એ પછી તમે ફ્રેન્ડ્સ ના રહી શકો અનુશ્રી. શું પ્રોબ્લેમ છે આમાં? અને હવે વધારે પડતું થઈ રહ્યું છે ભાભી. અરે આઈ રિસ્પેક્ટ યુ લોટ અને હું તમને મમ્મીની જેમ માનું છું, પણ એનો અર્થ એ નથી કે તમે મને કંટ્રોલ કરો. અરે હું કંટ્રોલ નથી કરી રહી તને અનુશ્રી, પણ તું આજે કરી રહી છે ને જરાય યોગ્ય નથી. અરે હું તને માત્ર તારા લિમિટેશન શીખવાડી રહી છું. અને સંગમભાઈ, તમે હવે અહીંયાથી જતા રહો. જો રુદ્રકુમાર જોશે ને તો બહુ ખરાબ લાગશે. ઇનફ ભાભી, તમે સંગમને આમ જવા માટે ના કહી શકો. આઈ નો માય લિમિટેશન્સ. અરે તમે દર વખતે રુદ્રની સાઈડ લો છો, પણ મારી જે હાલત થઈ રહી છે કોઈને નથી દેખાતી. આટલી આલીશાન લાઈફમાંથી મને ગામડામાં ફેંકી દીધી, પણ એ એક્સપિરિયન્સ તમને નથી થયો ને એટલે તમને નહીં સમજાય. મારો હસબન્ડ રુદ્ર છે અને તમારો સાહિલભાઈ, એટલે તમને આ ડિફરન્સ કેવી રીતે સમજાય? ક્યારેય નહીં. અરે સાહિલભાઈ તમને કેટલું સાચવે છે, તમે તો હજી સુધી મોમ પણ નથી બની શક્યા, તો પણ આ ઘરમાં હું પૈસાને કારણે નહીં, પણ મારા સંસ્કારને કારણે છું. અને આ હજી તારે શીખવાનું બાકી છે. પતિ અને એક મિત્ર વચ્ચે શું ફરક છે, લાઈફમાં કોણ હોવું જોઈએ ને કોણ ન હોવું જોઈએ, એ હજી તારે સમજવાનું બાકી છે અનુશ્રી. અને હા, રુદ્રકુમારનું તારી લાઈફમાં શું મહત્વ છે એ હજી તારે જાણવાનું બાકી છે. આવું ઘણું સમજવાનું બાકી છે તારે અનુશ્રી. એ તો મને આજે સમજાઈ જ ગયું છે ભાભી. મારી મોમ જેવી ભાભી, જેની સાથે હું ફ્રેન્ડની જેમ બધી જ વાત શેર કરી શકતી હતી, આજે એ જ ભાભીએ મારી ઉપર રુદ્રના લીધે હાથ ઉપાડ્યો. કરિશ્મા ભાભી, તમે આ બરાબર નથી કર્યું. આઈ નો મને બોલવાનો કોઈ જ હક નથી, પણ તમારે અનુશ્રીની સાઈડ પણ સમજવી જોઈએ. અનુશ્રી, આઈ થિંક મારે જવું જોઈએ. સંગમ, યુ પ્લીઝ ટેક કેર. અનુશ્રી, તમે અહીંયા કેમ ઊભા છો? ક્યાં ગયા હતા તમે? ક્યાંય પણ જવું એનાથી તારે શું લેવા દેવા છે? આટલા ગુસ્સે કેમ છો? શું થયું? તારા લીધે. મારા લીધે? મેં શું કર્યું? એ જ તો પ્રોબ્લેમ છે કે તને કઈ ખબર જ નથી, અને સંગમ છે જે બધું જ સમજે છે, પણ હું એને કઈ જ નથી કહી શકતી. સંગમભાઈ? શું કામ આવ્યો તું મારી લાઈફમાં? આવ્યો ત્યારથી બસ પ્રોબ્લેમ્સ આવી રહી છે. એક સંગમ છે જે હજુ પણ મને સમજાવી રહ્યો છે કે મારે તારું કે તારી ફેમિલી વિશે ખરાબ ના બોલવું જોઈએ, પણ એમ શું છે જેના લીધે મારી મમ્મી જેવી ભાભીએ આજે મારી ઉપર હાથ ઉપાડ્યો. અને તારે તો કોઈ વાતનો પ્રોબ્લેમ દેખાતી જ નથી.
बस I just can't take it anymore. અનુશ્રી, શું કામ આવ્યો છે તું અહીંયા? તને જોઈને ગુસ્સો આવે છે મને. તું જા ને અહીંયાથી. તારો ફેસ જોજો ને તો મારું મન થાય છે કે બોક્સિંગ ગ્લવ્સ પહેરીને પ્રેક્ટિસ કરું તારી ઉપર. અને તમને એવું લાગતું હોય કે તમારી સાથે જે કંઈ પણ થયું છે બધું બરોબર થઈ જશે તો કરો ગુસ્સો. બસ આ જ પ્રોબ્લેમ છે તારો. તને મારો ગુસ્સો દેખાઈ રહ્યો છે પણ હું શું કહેવા માંગુ છું, હું જે ફીલ કરી રહી છું એ નથી સમજાતું તને. મારી ફીલિંગ્સ ક્યારે સમજી જ નથી તે. હું સમજુ છું અનુશ્રી, હું બધું સમજુ જ છું. તમે હમણાં નીચે એટલા ચોખ્ખા શબ્દમાં કીધું અને છતાંય જો હું ના સમજુ ને તો હું એટલું અણસમજુ પણ નથી. તો તું ડફર નથી એમ? હા, નથી. બરાબર છે, નથી જ. ના ખાલી મારી ફીલિંગ સમજવા માટે ડફર છે પણ બાકી રીતે તું ડફર છે જ નહીં. ઇનફેક્ટ અમારા બધામાં સ્માર્ટ છે તું, બધાથી હોશિયાર છે. હોશિયાર? એવું તો મેં શું કર્યું છે? શું કર્યું? અરે આ તારું ઇનોસન્ટ મોઢું દેખાડીને તું બધે પોતાનું કામ કરાવી લે છે. પોતે તો બધાની સામે સારો બની જાય પણ તારો આ જે ગેમ પ્લાન છે ને, તારો આઈડિયા, તારું આ ઢોંગ હું સમજી ગઈ છું. ઢોંગ? કયો ઢોંગ કર્યો મેં? કોની સાથે ઢોંગ કર્યો મેં? મને ફસાવવાનો ઢોંગ કર્યો છે તે. તમને ફસાવાનો? હા, મને ફસાવવાનો. પહેલા તો તું મારા ઘરે આવ્યો, પછી તે બધું સારું કરીને મારી મમ્મીને ઇમ્પ્રેસ કરી લીધી અને પોતાની સાઈડ કરી લીધી. અને મને તો પહેલા દિવસથી ફર્સ્ટ મોમેન્ટથી જ તારાથી પ્રોબ્લેમ હતો. તારાથી નફરત હતી, ઇરિટેશન થતી હતી તને જોઈને. પણ મમ્મી તો બસ આખો દિવસ એમ જ કહેતી, રુદ્ર આમ, રુદ્ર તેમ, રુદ્ર માય ફૂટ. આખો દિવસ તારા બગાડ કરતા થાકતી નહોતી એ. જરાક સંગમનું પ્રોબ્લેમ આવ્યો તો બહુ જ સ્માર્ટલી તેને સાઈડ કરી દીધી. તેને હટાવીને બધાની આંખોમાં હીરો બની ગયો. તું બધાની નજરમાં આવી ગયો લગ્ન કરવા માટે. જો મેં કોઈને નહોતું કીધું આ લગ્ન માટે. હા, તેવું કીધું ના તું, પણ તે એવું કર્યું છે. એ પણ હું સેમી કોન્શિયસ હતી ત્યારે. કારણ કે તને સારી રીતે ખબર છે કે જો હું ભાનમાં હોત તો તારી સાથે તો ક્યારે લગ્ન ના જ કરું. અને તું પણ દર વખતે હું બ્રહ્મચારી છું એમ કહીને લગ્નમાં હા પાડી જ દીધી. મને કામ ને લઈ ગયો. કેવા પ્રોબ્લેમ્સ ફેસ કર્યા છે મેં. એકદમ પેથેટિક લાઈફ જીવાડી છે તે મને. મારી આખી લાઈફનો જે સૌથી ખરાબ ટાઈમ હતો ને તારી સાથે પસાર થયો છે. બસ અનુશ્રી, બસ. હા, હું કઈ બોલતો નથી એનો એ અર્થ નથી કે તમે મન ફાવે એમ ગોળીઓ છોડ્યા રાખો. છોડીશ, કારણ કે આજે તારા લીધે મારી મોમ જેવી ભાભી અમારી ઉપર હાથ ઉપાડ્યો છે. અને મારી લાઈફમાં ડિઝાસ્ટર અને પનોતી બની આવ્યો છે તું. પનોતી? હું પનોતી છું એમ? કઈ વાંધો નહીં. તમને મારાથી આટલી તકલીફ હોય ને, આમ તમને વાંધો હોય ને તો મારી નથી રહેવું અહીંયા. હું અત્યારે જ જાઉં છું. અને આમ પણ મેં નક્કી કરી લીધું હતું કે આજે આ તમારા પપ્પાનો જન્મદિવસ ના બધું છે ને એની ઉજવણી બધી પતે સાંજે, એટલે હું વઢવાણ જતો રહીશ. એક મિનિટ, તે નક્કી કરી લીધું હતું એટલે એમ કે હું એકલો વઢવાણ જતો રહીશ. હા, વેરી ગુડ.
જા જા તું એમ પણ જ્યારે પણ આવી કોઈ સિચ્યુએશન આવે તો એને ફેસ કરવાની તાકાત તો તને દેખાડી જ નથી. બસ મોઢું ફેરવીને વટવાટ જઉં છું એમ કહીને ઊભો રહી જાય. અરે તો બીજું શું કરું? અહીંયા ઉભીને તમારી સાથે ઝઘડો કરું, કુસ્તી કરું અહીંયા? મને પણ નહોતું ભાવતું વટવાડમાં. એક સેકન્ડ પણ નહોતું ભાવતું તો પણ હું રહી, કેમ કે એ મારા ડેડાના સંસ્કાર છે. અને તું અરે જરા કોઈ કઈ કે એટલે બસ હું તો વટવાડ જઉં છું મારી માડી પાસે. માડી કહેતો દિવસ અને માડી કહેતો રાત. બસ અનુશ્રીયા બસ. તમારે મને જે કેવું હોય ને બધું કહો, મને ચાલશે, પણ મારા માડી વિશે જો એક પણ શબ્દ બોલ્યા ને તો હું નહીં સાંભળી. લાગ્યું ને અહીંયા લાગ્યું ને. બસ આવી જ રીતે પોતાની ઉપર વાત આવે ને તો લાગે રુદ્ર. આ તારે વઢવાની વાત કરતા પહેલા વિચારવું જોઈએ કે તું અહીંયા કેમ આવ્યો છે મારા દાદાની બર્થડે સેલિબ્રેટ કરવા માટે. હજી તો પાર્ટી શરૂ પણ નથી થઈ અને તું આમ જતો રહે તો પછી હું લોકોને શું જવાબ આપું? કેમ કે બધા તો મને જ પૂછવા આવશે ને. તમારે જે કરવું એ કરો, મારે નથી જોવાનું. તમને મારી યારે વાંધો છે તો મારે નથી રહેવું ને હું અત્યારે જ જઉં છું, બરોબર છે? ના પણ આજે છે ને તમે તમારી હદ વટાવી દીધી છે. તમે ઘણું બધું ન બોલવાનું બોલી ગયા છો, એટલે હું વઢવાનો જવું ને એ જ સારું છે. જવું છે ને તારે? સારું, હું પણ તારી સાથે આવીશ હવે. શું? હા, અને હમણાં જ કે અત્યારે ને અત્યારે જ આપણે વઢવાડ પાછા જઈશું. હું અહીંયા એકલા રહીને ફંક્શન અટેન્ડ કરીને તો મારા ડેડાને નીચે નહીં દેખાડું. અનુશ્રી તમે ના, મારા ડેડાના અપબ્રિંગિંગ પર ડાઉટ કરો છો તમે લોકો. ને સંસ્કાર ઉપર સવાલ કરો છો, પણ ક્યારે પોતે શું કર્યું છે એ જોયું છે? હવે તો હું વઢવાડ પાછી આવીને દેખાડીશ, પ્રૂવ કરીને દેખાડીશ કે મારા ડેડાના સંસ્કાર શું છે. તું પણ જોઈ, તારી માડી પણ જોશે, અને આખો પુરોહિત પરિવાર જોશે. સાંભળો, ચલ અનુશ્રી જો તમે એક વાર કીધું ચલ. I said ચલ. શું આટલું ધીમેથી કેમ નોક કરે છે? અડધી રાત થઈ ગઈ છે, લોકો ઊંઘતા છે. એમ? અરે આ શું કરો છો? શાંતિ રાખો ને. હાય ભાભી, કે તમે લોકો આટલી મધરાતે કેવી રીતે પાછા આવ્યા? નહીં એટલે તમે લોકો તો કાલે આવવાના હતા ને, તો એટલે જલ્દી આવી ગયા. ભલે હશે, અંદર આવો અંદર આવો. રુદ્ર, શું થયું બેટા? આટલી મોડી રાત્રે આવ્યા? બધું બરાબર તો છે ને? ભાઈ ભાભી તમે લોકો બેસો, હું પાણી લઈને આવું છું. ના કાકા, કંઈ બરાબર નથી. કેમ બરાબર નથી? ના તારી તો આદત છે ને કહેવાની કે બધું બરાબર છે, તો બોલ બધું જ બરાબર છે. અને અમે અહીંયા જે આવ્યા ને એ પણ આના કારણે. બરાબર ને પુત્ર? ભાભી થોડું ધીમે બોલો, મમ્મી સૂતા છે. હા ભાભી, થોડું ધીમે બોલો. મારી મમ્મીએ તો દવા પણ લીધી છે ઊંઘની, એટલે તમે હા તો એમને પણ જગાડો, બધાને જગાડો ઘરમાં અને કહો કે આવી ગયા છે એમના લાડલા દીકરા. અનુશ્રી તમે શાંતિ રાખ. મારા ટાણે માડીની નીંદર નથી બગાડતી. જે કંઈ પણ વાત કરવી છે આપણે સવારે કરશું. કેમ સવારે? એ બરાબર કે છે. બહુ બેટા તમે થાકી ગયા છો. સુરભી, જે એમના માટે ચા લઈ આવો.
સંગાતથી ટીવી મારે ચા. રુદ્ર શું થયું બેટા? કઈ નહીં કાકા, સવારે વાત કરીએ. સુરતમાં છે ને આ વખતે મારું મન સાવ ખાતું થઈ ગયું છે. તમે છે ને હવેથી મને કોઈ દિવસ ત્યાં જવાનું કહેતા નહીં. હું માડીને પણ સવારે આજ વાત કહી દઈશ.